51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે અંતિમ દિવસ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી અંતિમ દિવસ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો। સંસ્કૃત પાઠશાળાના 300 કરતાં વધુ ઋષિ કુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમ થકી માય ભક્તોને દિવ્યતાનો અનુભવ કરાવ્યો। ડ્રોન દ્વારા માય ભક્તો પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી। 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારીને 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો। મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાલાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો। વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 51 શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ માય ભક્તોને કરાવ્યો। આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જય અંબેના જયનાદથી ગૂંજી ઉઠ્યું હતું। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે। રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 5 દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યો। શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ ઉપર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક યાત્રાનો લાવો લીધો। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 દિવસ પરિવહન, ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેના લીધે ગુજરાતના ખૂણે-ખૂણેથી 12 થી 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બની ધન્ય બન્યા હતા।